શ્રી છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ઉત્સવ નિમિત્તે વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલા શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ખાતે અભિષેક અને પૂજા કાર્યક્રમ યોજાયો। શિવાજી મહારાજનો જન્મ 19 ફેબ્રુઆરી 1630ના રોજ શિવનેરી કિલ્લામાં થયો હતો। તેમના પિતાનું નામ શાહજી ભોસલે હતું અને માતાનું નામ જીજાબાઈ હતું। શિવનેરીનો કિલ્લો પુણે નજીક છે। શિવાજીનું જીવન તેમની માતા જીજાબાઈ સાથે વિતાવ્યું। શિવાજી મહારાજ નાનપણથી ખૂબ જ તીક્ષ્ણ, હોશિયાર હતા। શિવાજીએ બાળપણથી જ માર્શલ આર્ટ્સ અને રાજકારણનું શિક્ષણ મેળવ્યું। ભોસલે મરાઠી, ક્ષત્રિય, હિન્દુ, રાજપૂતની એક જાતિ છે। શિવાજીના પિતા પણ ખૂબ જ તીક્ષ્ણ અને બહાદુર હતા। શિવાજી મહારાજનો ઉછેર અને શિક્ષણમાં તેમના માતા અને પિતા ખૂબ જ પ્રભાવશાળી રહ્યા। તેમના માતા અને પિતા શિવાજીએ બાળપણથી જ યુદ્ધની કથાઓ અને તે યુગની ઘટનાઓ કહેતા। ત્યારે 19 ફેબ્રુઆરીના રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જન્મ ઉત્સવ નિમિત્તે વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલા છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજના અભિષેક સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ સાથે બેંકના કર્મચારીઓ હાજર રહ્યા હતા। આજે યુગ પુરુષ એવા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ છે। છત્રપતિ શિવાજી મહારાજ એવા વિચારો કે જે આજે 400 વર્ષથી એ વિચારોનું સિંચન આજે દરેક યુવાઓ લઈ રહ્યા છે અને આજે બરાનપુરા સ્થિત છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પર આજે છત્રપતિ શિવાજી મહારાજનો અભિષેક કરવામાં આવેલો અને તેની જોડે આજે વિસ્તારમાં બીજી રેલી પણ આવવાની છે। આ કાર્યક્રમનું આયોજન કરવા પાછળનો ઉદ્દેશ એટલું જ હોય છે ને કે છત્રપતિ શિવાજી મહારાજના વિચારો એ દરેક યુવા સુધી પહોંચે। હવે પિક્ચરોના માધ્યમથી લોકો સુધી પહોંચવા લાગ્યું છે અને છત્રપતિ શિવાજી મહારાજ એમના વિચારોનું સિંચન આજના બાળકોને આપીશું તો આ ભારત એક નવું ભારત બનશે એવી મને ચોક્કસ આશા છે। અને ટૂંક સમયમાં બરાનપુરા સ્થિત છત્રપતિ શિવાજી ચોકમાં મેઘડમરી પ્રતિમા બેસવા જઈ રહી છે। તો હું આપના શ્રોતાઓને હાકલ કરું છું કે એ કાર્યમાં આપ સૌ બહુ મલિન યોગદાન આપો એવી હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું।